ક્લિનિકલ આયુર્વેદિક કોસ્મેટિક્સ. હવે આમ તો જોવા જઈએ તો હર્બલના નામે બધી જગ્યા બધી વસ્તુ શોપ્સમાં મળતી હોય છે, રિટેલમાં મળતી હોય છે. તો અમે ડોક્ટર્સ થઈને કેમ ક્લિનિકલ આયુર્વેદિક કોસ્મેટિક્સને પ્રમોટ કરીએ છીએ? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? બેઝિકલી આયુર્વેદ એક નેચરલ વસ્તુ છે જેમાં બધું ઝાડ પાન નેચરથી બધી વસ્તુ બનેલી છે. એના અંદર કેમિકલનું કોઈ યુઝ જ નથી થતું. અને આયુર્વેદનો એક કાયમ નિયમ છે કે એની દરેક વસ્તુના અંદર હિલિંગ પ્રોપર્ટી છે. તમે કોઈ પણ વસ્તુ લો, અગર ખાવાની વસ્તુ લેશો તો હિલિંગ સાથે એ તમને વિટામિન પણ આપશે, મિનરલ્સ પણ આપશે. એવી જ રીતે જે ક્લિનિકલ આયુર્વેદિક કોસ્મેટિક્સ હોય છે એ બેઝિકલી તમને બ્યુટી તો આપશે જ, પણ એના સાથે તમારા શૃંગારને રૂટ લેવલથી નરિશ પણ કરશે. અગર તમે એને સ્કિન પર લગાડશો તો સ્કિનને નરિશ કરશે, લિપ્સ ઉપર લગાડશો તો લિપને નરિશ કરશે. એટલે એ કેમિકલ બેઝ નથી હોતા જેના અંદર તમે એને લગાડ્યું અને 2 કલાક માટે એ બ્યુટીને એન્જોય કર્યું. ધેટ ઇઝ કોસ્મેટિક. બટ વોટ ઇઝ ક્લિનિકલ આયુર્વેદા? જે તમને બ્યુટીફુલ પણ બનાવે અને લાઈફ ટાઈમ સુધી એ બ્યુટીને મેન્ટેન રાખે. કેમ કે એ વસ્તુ અગર તમે અપ્લાય કરશો તો એ તમારા લિપ્સ છે, સ્કિન છે, બધાને બ્યુટીફાય કરશે. હવે અમે જેવી રીતે ક્લિનિકલ આયુર્વેદાની વાત કરીએ તો એના અંદર બધાથી પહેલા હેડ ટુ ટો બધી જ વસ્તુ અમારા અંદર ઇન્ક્લુડેડ હોય છે. તો એના અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો એ ફર્સ્ટ માથાથી વાત સ્ટાર્ટ કરીએ તો એના અંદર આપણું હેર ઓઇલ હોય છે. તો રૂટીનમાં લોકો જે હેર ઓઇલ યુઝ કરતા હોય એમાં મિનરલ ઓઇલ હોય જે કેન્સરસ પ્રોપર્ટી કરતું હોય.